જે આધાર કાર્ડ લિંક અને આધાર કાર્ડ કેવાયસીની જો વિષય ચાલી રહ્યો છે, જેને લઈને સેવા સદન અને પોસ્ટ ઓફિસ પર ગરીબ પ્રજાનો ખૂબ ઘસારો વધી રહ્યો છે. સરકારે એક ખૂબ જ સારું કાર્ય કર્યું કે કેટલીક બેંકોને ટૂલ કીટો આપી અને આધાર લિંક કરવાની એમને સત્તા આપી. તેને લઈને અમે HDFC બેંકે રજૂઆત કરવા આવ્યા હતા ગીડ પાસે કે અહીં બેંકે ઘસારો ન હતો તો બેંક જેને સરકારે સત્તા આપી છે, કીટ આપી છે, તે 11 થી 18 વર્ષના જે બાળકો છે એનું આધાર કાર્ડ અપગ્રેડ કરી શકે. પરંતુ બેંકના કેટલાક અધિકારીઓ પોતે કામ ચોરી કરવા માટે એ કાર્ય કરવાથી બચી રહ્યા હતા. એક બાજુ બેંકે અધિકારીઓ આધાર કેન્દ્રો ખોલી બિલકુલ ખાલી ખમ નવરા બેસી રહ્યા હતા અને બીજી બાજુ આધાર કેન્દ્ર માટે, આધાર કાર્ડ માટે સેવા સદન અને પોસ્ટ ઓફિસે પબ્લિકનો ઘસારો થઈ રહ્યો હતો. લાઇનમાં ઊભા રહેવા બાબતે ઝઘડા થઈ રહ્યા હતા. સરકારની બદનામી ના થાય તે હેતુથી પબ્લિકમાં જનજાગૃતતા માટે આજે હું HDFC ખાતે મારો કાર્યકર્તા જે મહીસાગરનો યુવા મોરચાનો મહામંત્રી પણ છે એવા નિકુંજભાઈ બારોટને લઈને હું અહીં આવ્યો હતો. અહીં મેનેજર સાહેબ બેનને મેં રજૂઆત કરી હતી કે અહીં આધાર કાર્ડ અપડેટ કરવી આપવામાં આવે. જો શક્ય હોય તો 11 થી 18નું આધાર કાર્ડ સરકારની પરમિશન સાથે કાઢી પણ આપવામાં આવે. અમે જ્યારે આ રજૂઆત કરતા હતા ત્યારે બેંકના કોઈ અધિકારીનો સગાવાળો, પોતે બેંકના અધિકારીનો સગાવાળો છું અને અહીં રજૂઆત કેમ કરવા આવ્યા એમ કરીને ગુંડાઓને લઈને ત્રાટક્યો હતો. અમારા પર હુમલો કર્યો હતો. લુખ્ખા તત્વો જે બ્લેક કલરની ફોર્ચ્યુનર ગાડી 777 નંબર, એમાં લુખ્ખા તત્વો લાકડીઓ લઈને ઉપસી આવ્યા હતા અને અમારા પર હુમલો કર્યો હતો. વારંવાર અમે સમજાવવા પ્રયત્ન કર્યો હતો કે અમારી રજૂઆત HDFC બેંક સામે છે, કોઈ વ્યક્તિગત રજૂઆત છે નહીં. બેંકના પણ CCTV કેમેરા તમારી સામે સમક્ષ હશે, મીડિયા કર્મીઓને મળી જશે. અમે પણ જે રજૂઆતના વિડીયો ઉતાર્યા છે એ પણ અમે તમને આપીશું. અમે લોકશાહી ઢબે રજૂઆત કરી છે કે પબ્લિકનો ઘસારો એક તરફ સેવા સદન પર ખૂબ જ હોય અને બીજી બાજુ બેંક પર અધિકારીઓ નવરા બેસી રહે તે યોગ્ય નથી. જો કામ વહેંચણી થાય તો પબ્લિકને પણ સહુલિયત મળે એ હેતુથી અમે અહીં આવ્યા હતા. અમારા પર હુમલો થયો છે. અમારા સાથી મિત્રોને આંગળીમાં, મને પગમાં અને બીજા ઘણા બધા મિત્રોને લાકડીઓથી હુમલો લુખ્ખા તત્વોએ કર્યો છે. અમે અહીંથી સીધા પોલીસ સ્ટેશન જઈએ છીએ. આવા લુખ્ખા તત્વોને સખતમાં સખત પદાર્થ પાઠ ભણાવવામાં આવે. અમે બીશું નહીં. અમે આ લુખ્ખા તત્વોને ચૂલાથી ફેંકી રહ્યા છીએ કે લુખ્ખા તત્વો, આણંદ શહેર, આણંદ જિલ્લો એ તમારા પૈતૃક સંપત્તિ નથી. આ ગરીબ પ્રજાની, મધ્યમ વર્ગીય પ્રજાનું શહેર છે. અહીં લો એન્ડ ઓર્ડર જળવાવો જોઈએ એ પણ અમે પોલીસને વિનંતી કરીશું. અને જે લુખ્ખા તત્વોએ કોઈ પણ જાતની લોકશાહીની સમજણ વગર જે અમારા પર હુમલો કર્યો છે HDFC બેંકે, એમને સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભારત માતા કી જય.